સ્માર્ટ સિટીના દાવા વચ્ચે રાજકોટ શહેરના મુંજકા વિસ્તારમાં 22 માળના મહાકાય રહેણાંક પ્રોજેક્ટ પલ પેલેડિયમ દ્વારા કાયદાનું જે ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે તે માત્ર એક બિલ્ડિંગનો વિવાદ નથી. આ સમગ્ર ઘટના ગુજરાતના વહીવટીતંત્ર, ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત રેરાની પ્રમાણિકતા અને સજાગતા પરનો સીધો જ હુમલો છે. પ્રશ્ન એ છે કે શું રાજકોટમાં કાયદા કરતા પૈસાની શક્તિ મોટી છે? આટલો મોટો પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર્ડ ન હોવા છતાં અને આરએમસીના ફાઇનલ પ્લાનની મંજૂરી વિના પણ જો પૂરજોશમાં બાંધકામ ચાલુ હોય તો સવાલ માત્ર ડેવલપરની નીતિ પર નહીં પણ તંત્રની નીતિ પર પણ ઉઠે છે. ત્યારે આરએમસી અને રેરાને પ્રશ્ન થાય કે રેરાના ભંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ ચાલુ છે? રેરા કાયદા હેઠળ 8 થી વધુ એપાર્ટમેન્ટ કે 500 ચોરસ મીટરથી વધુ જમીન પરના પ્રોજેક્ટ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ 22 માળનો પ્રોજેક્ટ રેરામાં નોંધાયેલો નથી. આમ છતાં બુકિંગ, એડવાન્સ વસૂલાત અને એડવર્ટાઇઝિંગ બેરોકટોક ચાલી રહી છે. તો રેરાના અધિકારીઓ ક્યાં છે? શું રેરા માત્ર કાગળ પરની ઓથોરિટી છે? શું તેમને આટલા મોટા પ્રોજેક્ટની ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નથી? કે પછી જાણ હોવા છતાં કોઈ પાવરના ઇશારે આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે? આરએમસીની મંજૂરી વગર માળ ચડાવવાની હિંમત કોણે આપી? આરએમસીના સૂત્રો કહે છે કે ફાઇનલ પ્લાનને સત્તાવાર મંજૂરી મળી નથી. મંજૂરી ન હોય તો બાંધકામ કેવી રીતે થઈ શકે? અને જો ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હોય તો આરએમસીનો બાંધકામ વિભાગ અને ટાઉન પ્લાનિંગ શાખા શું કરી રહી હતી? શું આરએમસીના અધિકારીઓ નિયમિત નિરીક્ષણ માટે જતા નથી? જો જાય છે તો તેમણે આટલા મોટા 22 માળના બાંધકામને કેમ રોક્યું નહીં? શું કમિશનર અને મેયર સાહેબને ખબર નથી કે તેમના શહેરના રિંગ રોડ પર એક 22 માળનો ગેરકાયદેસર ટાવર ઊભો થઈ રહ્યો છે? જો ગ્રાહકને નુકસાન થાય તો જવાબદારી કોની? હજારો પરિવારે પોતાની જીવનભરની કમાણી આ લક્ઝરી સપનામાં રોકી છે. જો આવતીકાલે આરએમસી તોડફોડની નોટિસ આપે, રેરા દ્વારા પ્રોજેક્ટને સીલ કરવામાં આવે તો ગ્રાહકોના કરોડો રૂપિયા પાછા આપવાની જવાબદારી કોની રહેશે? શું તંત્ર ડેવલપરને છાવરીને ગ્રાહકોને છેતરવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે? શું તંત્ર જાહેરમાં માને છે કે ગેરકાયદેસર પ્રોજેક્ટમાં રોકાણ કરનાર નાગરિકોને કાયદેસર રક્ષણ મળવું ન જોઈએ? શું ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ નથી લીધો? ટીઆરપી ગેમ ઝોનની ભયાનક દુર્ઘટના બની જેના મૂળમાં સરકારી નિયમોની અવગણના અને ભ્રષ્ટ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે આવી હતી. શું પલ પેલેડિયમ જેવા કાયદાનું ઉલ્લંઘન કરતા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી આરએમસી ફરી એક નવી દુર્ઘટના માટે આમંત્રણ આપી રહી છે? શહેરના સલામતીના નિયમો અને કાયદાનું પાલન કરાવવાની ફરજ અધિકારીઓની છે કે નહીં? 22 માળનો આ ટાવર રાતોરાત તો ઊભો થયો નહીં હોય. જો આરએમસી અને રેરાએ સમયસર પગલાં ન લીધા હોય તો શું આ પ્રોજેક્ટ કોઈ રાજકીય અને વહીવટી પાવર પ્રોટેક્શન હેઠળ સુરક્ષિત છે? આરએમસી અને રેરાની નિષ્ક્રિયતા સ્પષ્ટ સંકેત આપે છે કે કાં તો તંત્ર સંપૂર્ણપણે પલ પેરાલિસિસની સ્થિતિમાં છે અથવા તો પૈસાની શક્તિએ કાયદાના રક્ષકોને ખરીદી લીધા છે.